મિત્રો, જો તમને રસ્તામાં, કોઈ બગીચામાં કે તમારા પોતાના ઘરમાં જાસૂદનું લાલ ફૂલ દેખાય તો તેને અવગણીને આગળ વધતા નહીં, કારણ કે ઘણા લોકો માટે આ માત્ર એક સામાન્ય ફૂલ છે, પરંતુ ભક્તિની દ્રષ્ટિએ તેનું ખૂબ જ વિશેષ મહત્વ છે. મિત્રો, શું તમે ક્યારેય વિચાર્યું છે કે લગભગ દરેક મોટા ગણેશ મંદિરમાં ભગવાનને લાલ જાસૂદનું ફૂલ જ શા માટે અર્પણ કરવામાં આવે છે? આખરે આ ફૂલમાં એવું તો શું વિશેષ છે કે સદીઓથી ભક્તો તેને ભગવાન સમક્ષ પ્રેમ અને શ્રદ્ધાથી અર્પણ કરતા આવ્યા છે? મિત્રો, ઘણા લોકો રોજ ભગવાનની પૂજા કરે છે, દીવો પણ કરે છે, ફૂલ પણ ચડાવે છે, છતાં જીવનમાં વારંવાર અવરોધો આવે છે. મહેનત કરવા છતાં કામ બનતા નથી, ઘરમાં શાંતિ ઓછી થવા લાગે છે, મનમાં ચિંતા રહે છે અને ઘણી વખત તો એવું લાગે છે કે જાણે ભાગ્ય સાથ જ નથી આપતું. પરંતુ મિત્રો, ઘણી વખત સમસ્યા ભક્તિમાં નહીં, સમસ્યા એ હોય છે કે આપણે કેટલીક નાની પરંતુ મહત્વપૂર્ણ વાતોથી અજાણ હોઈએ છીએ. મિત્રો, એવી જ એક વાતનો સંબંધ જાસૂદના લાલ ફૂલ સાથે પણ જોડાયેલો છે. આજે હું તમને જાસૂદના ફૂલ સાથે જોડાયેલી એક એવી સરળ અને સુંદર રીત વિશે જણાવીશ, જેને જેઠ માસ દરમિયાન ઘણા ભક્તો શ્રદ્ધાપૂર્વક કરતા હોય છે. આ કોઈ મુશ્કેલ વિધિ નથી, ન તો તેમાં કોઈ ખર્ચ છે, પરંતુ જ્યારે આ કાર્ય નિષ્ઠા, સારા ભાવ અને ભગવાન પ્રત્યેના સંપૂર્ણ સમર્પણ સાથે કરવામાં આવે ત્યારે ભક્તના મનમાં એક નવી આશા અને વિશ્વાસનો જન્મ થાય છે. તેથી મિત્રો, આજનો આ વિડિયો અંત સુધી જરૂરથી જોતા રહેજો, કારણ કે અંતમાં હું તમને જાસૂદના ફૂલનો એવો સરળ ઉપાય જણાવીશ, જેને જાણ્યા પછી કદાચ તમે પણ આ સુંદર ફૂલને ક્યારેય સામાન્ય નજરે નહીં જુઓ. જય શ્રી ગણેશ. મિત્રો, અમારી આ યુટ્યુબ ચેનલ વાસ્તુ સભામાં તમારા સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, જો તમે પણ ઈચ્છો છો કે ભગવાન તમારા જીવનમાં સુખ, શાંતિ અને સકારાત્મકતા જાળવી રાખે, તો વિડીયોની શરૂઆતમાં જ એક લાઈક કરીને કોમેન્ટમાં જય શ્રી ગણેશ જરૂરથી લખજો. ભક્તિથી લખાયેલું ભગવાનનું નામ આપણા મનમાં પણ સકારાત્મક ભાવ જગાડે છે. મિત્રો, જો તમે અમારી ચેનલ પર પ્રથમ વખત આવ્યા છો તો વાસ્તુ સભાને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. અહીં અમે ધર્મ, ભક્તિ અને વાસ્તુ અને શાસ્ત્રોમાં વર્ણવેલી એવી સરળ અને ઉપયોગી જાણકારી શેર કરીએ છીએ, જે આપણા રોજિંદા જીવનને વધુ સારું બનાવવામાં મદદરૂપ બની શકે છે. તો ચાલો મિત્રો, ભગવાન શ્રી ગણેશનું સ્મરણ કરીને અને સંપૂર્ણ શ્રદ્ધા સાથે આજના આ રસપ્રદ વિષયની શરૂઆત કરીએ. મિત્રો, હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે આખરે જાસૂદનું ફૂલ દેખાય તો તેને સામાન્ય ફૂલ સમજીને કેમ ન છોડવું જોઈએ? શું ખરેખર આ ફૂલનો સંબંધ માત્ર તેની સુંદરતા સાથે છે, કે પછી તેની પાછળ કોઈ ઊંડું આધ્યાત્મિક રહસ્ય છુપાયેલું છે? મિત્રો, જો તમે ધ્યાન આપ્યું હોય તો ઘણા પ્રાચીન મંદિરોમાં ભગવાન ગણેશની પૂજામાં લાલ જાસૂદનું ફૂલ વિશેષ શ્રદ્ધાથી અર્પણ કરવામાં આવે છે. વર્ષોથી ભક્તો આ પરંપરાને અનુસરી રહ્યા છે. પરંતુ મિત્રો, દુઃખની વાત તો એ છે કે આજે ઘણા લોકોને ખબર જ નથી કે આ ફૂલનું મહત્વ શું છે અને તેને ભગવાનને શા માટે અર્પણ કરવામાં આવે છે. ઘણી વખત આપણે રસ્તામાં પડેલું અથવા તો છોડ પર ખીલેલું જાસૂદનું સુંદર ફૂલ જોઈએ છીએ અને કોઈ ધ્યાન આપ્યા વગર ત્યાંથી આગળ વધી જઈએ છીએ. પરંતુ મિત્રો, જો એ જ જાસૂદનું ફૂલ ભગવાનની સેવામાં આવી શકે, જો એ જ ફૂલ ભક્તિના ભાવ સાથે અર્પણ થઈ શકે, તો કદાચ
એ ક્ષણને આપણે સામાન્ય ન ગણવી જોઈએ. મિત્રો, અહીં એક વાત ખાસ સમજવાની છે. ચમત્કાર ફૂલમાં નથી, ચમત્કાર તો ભક્તિના ભાવમાં હોય છે. પરંતુ શાસ્ત્રોમાં કેટલીક એવી વસ્તુઓનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે જે ભગવાનને અત્યંત પ્રિય માનવામાં આવે છે. જાસૂદનું ફૂલ પણ એવી જ વસ્તુઓમાંનું એક છે અને જેઠ માસ દરમિયાન આ ફૂલ સાથે જોડાયેલી એક અત્યંત સરળ પરંતુ સુંદર ઉપાય પણ ઘણા ભક્તો શ્રદ્ધાપૂર્વક કરતા આવ્યા છે. મિત્રો, આ ઉપાયમાં કોઈ તંત્ર નથી, કોઈ મુશ્કેલ વિધિ નથી અને કોઈ મોટો ખર્ચ પણ નથી. છતાં વર્ષોથી ભક્તો તેને પોતાની નિત્ય પૂજાનો એક ભાગ બનાવતા આવ્યા છે. તો ચાલો મિત્રો, હવે જાણીએ કે જાસૂદના આ ફૂલનો સંબંધ ભગવાન શ્રી ગણેશ સાથે કેવી રીતે જોડાયેલો છે અને જેઠ માસમાં તેનો કયો સરળ ઉપાય ઘણા ભક્તો આજે પણ શ્રદ્ધાપૂર્વક કરતા આવ્યા છે. પરંતુ મિત્રો, પ્રશ્ન તો એ છે કે આખરે જાસૂદના ફૂલનું મહત્વ એટલું વિશેષ શા માટે છે? તો મિત્રો, આપણા સનાતન ધર્મમાં દરેક ફૂલનું પોતાનું એક આગવું સ્થાન અને મહત્વ જણાવવામાં આવ્યું છે. જેમ ભગવાન શિવને બિલપત્ર એટલે કે બિલની પત્ર પ્રિય છે, ભગવાન શ્રી હરિને તુલસી અતિ પ્રિય છે, તેમ ભગવાન શ્રી ગણેશની પૂજામાં લાલ રંગના જાસૂદના ફૂલને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. મિત્રો, લાલ રંગ ઉર્જા, ઉત્સાહ, શુભતા અને સમર્પણનું પ્રતીક છે. જ્યારે ભક્ત સંપૂર્ણ શ્રદ્ધા સાથે ભગવાન ગણેશને જાસૂદનું તાજું ફૂલ અર્પણ કરે છે, ત્યારે તે માત્ર એક ફૂલ નથી ચડાવતો, પરંતુ પોતાના મનની ભક્તિ, વિશ્વાસ અને પ્રેમ ભગવાનના ચરણોમાં સમર્પિત કરે છે. મિત્રો, કદાચ આ જ કારણ છે કે વર્ષોથી અનેક મંદિરોમાં ભગવાન ગણેશને જાસૂદના ફૂલથી શણગારવાની પરંપરા આજે પણ જોવા મળે છે. પરંતુ મિત્રો, અહીં એક વાત સમજવી ખૂબ જ જરૂરી છે. ભગવાનને ફૂલની કિંમત નથી, પરંતુ ભક્તના હૃદયમાં રહેલો ભાવ છે. જો કોઈ વ્યક્તિ પાસે એક જ ફૂલ હોય અને તે પણ સંપૂર્ણ પ્રેમ, શ્રદ્ધા અને નિસ્વાર્થ ભાવથી ભગવાનને અર્પણ કરે, તો એ ભક્તિનું મૂલ્ય કોઈ પણ વૈભવ કરતા વધુ મોટું બની શકે છે. અને કદાચ આ જ કારણ છે કે આપણા ઋષિ મુનિઓ હંમેશા કહેતા આવ્યા કે પૂજામાં ભક્તિ સૌથી મોટું અર્પણ કરે છે. ફૂલ, ફળ, પ્રસાદ કે દીવો, આ બધું માત્ર ભક્તિના પ્રતીક છે. સાચી શક્તિ તો આપણા અંતઃકરણના નિર્મળ ભાવમાં રહેલી હોય છે. પરંતુ મિત્રો, જેઠ માસ દરમિયાન જાસૂદના આ ફૂલ સાથે જોડાયેલી એવી સુંદર પરંપરા પણ છે જેના વિશે આજે બહુ ઓછા લોકો જાણે છે. કહેવાય છે કે જ્યારે આ નાનો ઉપાય ભગવાન ગણેશના સ્મરણ સાથે અને સંપૂર્ણ શ્રદ્ધાથી કરવામાં આવે, ત્યારે ભક્તિના મનમાં એક નવી આશા, નવી હિંમત અને નવી સકારાત્મકતા જન્મી શકે છે. તો ચાલો મિત્રો, હવે જાણીએ કે જેઠ માસ દરમિયાન જાસૂદના ફૂલનો એ સરળ ઉપાય શું છે અને તેને કઈ રીતે કરવો જોઈએ, જેથી પૂજાનો ભાવ વધુ સુંદર અને પૂર્ણ બની શકે. મિત્રો, હવે સમય આવી ગયો છે ઉપાય જાણવાનો, જેના માટે તમે આટલા સમયથી રાહ જોઈ રહ્યા છો. મિત્રો, જો જેઠ માસ દરમિયાન તમને તાજું અને લાલ જાસૂદનું ફૂલ મળે તો તેને ક્યારેય સામાન્ય ફૂલ સમજીને અવગણશો નહીં. વહેલી સવારે સ્નાન કર્યા પછી
ભગવાન શ્રી ગણેશની પૂજા માટે આ ફૂલ લઈ લો. સૌથી પહેલા દીવો પ્રગટાવો, ભગવાનનું ધ્યાન ધરો અને પછી સંપૂર્ણ શ્રદ્ધા સાથે જાસૂદનું ફૂલ તેમના ચરણોમાં અર્પણ કરો. ત્યારબાદ શાંતિથી બેસીને 21 વખત ઓમ ગણ ગણપતે નમઃ આ મંત્રનો જાપ કરો અને ભગવાનને તમારા જીવનમાંથી વિઘ્નો દૂર કરવા, અટકેલા કાર્યો પૂર્ણ કરવા અને ઘરમાં સુખ અને સમૃદ્ધિ જળવાઈ રહે તેવી પ્રાર્થના કરો. મિત્રો, પૂજા પૂર્ણ થયા પછી એ જાસૂદના ફૂલને કોઈ પીળા સ્વચ્છ કપડામાં વીંટીને તમારા ઘરના મંદિરમાં એક દિવસ માટે રાખી દો. બીજા દિવસે તેને કોઈ વહેતા પાણીમાં વિસર્જિત કરી દો અથવા કોઈ સ્વચ્છ વૃક્ષના મૂળમાં આદરપૂર્વક મૂકી દો. મિત્રો, આ ઉપાયને ઘણા ભક્તો વર્ષોથી પોતાની નિત્ય ઉપાસનાનો એક ભાગ બનાવતા આવ્યા છે. ઘણા લોકોનો અનુભવ છે કે જ્યારે આ ઉપાય સંપૂર્ણ શ્રદ્ધા સાથે કરવામાં આવે છે ત્યારે અટકેલા કાર્યોમાં ગતિ આવવા લાગે છે, ઘરના વાતાવરણમાં સકારાત્મકતા અનુભવાય છે અને મનમાં રહેલી ચિંતા ધીમે ધીમે ઓછી થવા લાગે છે. એટલા માટે જ જેઠ માસ દરમિયાન આ ઉપાયને વિશેષ મહત્વ આપવામાં આવે છે. પરંતુ મિત્રો, અહીં એક એવી નાની ભૂલ છે જે મોટા ભાગના લોકો અજાણતા જ કરી બેસે છે. જો તમે પણ આ ભૂલ કરો છો તો આજ પછી ક્યારેય નહીં કરો, કારણ કે ભગવાનને જાસૂદનું ફૂલ અર્પણ કરતી વખતે આ એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. મિત્રો, ઘણી વખત લોકો ખૂબ શ્રદ્ધાથી ભગવાનને ફૂલ અર્પણ તો કરે છે, પરંતુ અજાણતા જેવી નાની ભૂલ કરી બેસે છે કે જેના કારણે પૂજાનો ભાવ અધૂરો રહી જાય છે. ભગવાનને શું અર્પણ કરીએ છીએ એના કરતાં વધુ મહત્વનું છે કે આપણે કયા ભાવથી અર્પણ કરીએ છીએ અને જે વસ્તુ અર્પણ કરતી વખતે તેનું સન્માન કરો છો કે નથી કરતા એ પણ એટલું જ મહત્વનું છે. મિત્રો, સૌથી પહેલી વાત, ભગવાનને ક્યારેય કરમાયેલું, સુકાઈ ગયેલું અથવા તો જમીન પર પડેલું જાસૂદનું ફૂલ અર્પણ ન કરવું. ભગવાનને હંમેશા તાજું, સ્વચ્છ અને શ્રદ્ધાથી તોડેલું ફૂલ જ અર્પણ કરવું જોઈએ. જો કોઈ ફૂલ પહેલેથી જ જમીન પર પડેલું હોય તો તેને ભગવાનની પૂજામાં ઉપયોગમાં ન લેવું જોઈએ. પૂજામાં પવિત્રતા અને સ્વચ્છતાનું ખૂબ જ મહત્વ હોય છે. મિત્રો, બીજી વાત, ઘણા લોકો પૂજા પૂરી થયા પછી ભગવાનને ચડાવેલું ફૂલ ઘણા દિવસો સુધી મંદિરમાં જ પડેલું રહેવા દે છે, પરંતુ આવું કરવું યોગ્ય નથી. જ્યારે ફૂલ કરમાઈ જાય ત્યારે તેને આદરપૂર્વક કોઈ વૃક્ષના મૂળમાં મૂકી દેવું અથવા તો વહેતા પાણીમાં વિસર્જિત કરી દેવું જોઈએ. ભગવાનને અર્પણ કરેલી દરેક વસ્તુનું સન્માન કરવું જોઈએ. અને મિત્રો, એક વાતનું ખાસ ધ્યાન રાખજો, જાસૂદનું ફૂલ તોડતી વખતે ક્યારેય ઉતાવળ કે ક્રોધ ન રાખવો જોઈએ. મનને શાંત રાખીને ભગવાનનું સ્મરણ કરતા ફૂલ તોડવું અને શક્ય હોય તો જરૂર હોય એટલું જ ફૂલ લેવું જોઈએ. પ્રકૃતિ આપણને જે આપે છે તેનો આદર કરવો પણ ભક્તિનો જ એક ભાવ હોય છે. મિત્રો, આ નાની નાની બાબતો કદાચ સામાન્ય લાગે, પરંતુ ઘણી વખત આવી જ બાબતો આપણા જીવનમાં શિસ્ત, પવિત્રતા અને ભગવાન પ્રત્યેનો સાચો ભાવ વિકસાવે છે. અને જ્યારે ભક્તિમાં સાચો ભાવ જોડાય છે ત્યારે ભગવાનની કૃપા અનુભવવામાં પણ વધુ મન લાગે છે. પરંતુ મિત્રો, જાસૂદના આ ફૂલ સાથે જોડાયેલી એક છેલ્લી અને ખૂબ સુંદર વાત હજુ બાકી છે. આખરે ભગવાન ગણેશને આ લાલ જાસૂદનું ફૂલ એટલું પ્રિય કેમ માનવામાં આવે છે તેની પાછળનો આધ્યાત્મિક સંદેશ જાણીને કદાચ તમે આજ પછી દરેક જાસૂદના ફૂલને એક નવી દ્રષ્ટિથી જોવા લાગશો.
મિત્રો, આજની આ વાતનો સાચો સાર માત્ર એટલો જ છે કે ભગવાન સુધી પહોંચવાનો માર્ગ કોઈ મોટા વૈભવમાંથી નહીં, પરંતુ નિર્મળ ભક્તિ અને શુદ્ધ ભાવમાંથી પસાર થાય છે. જાસૂદનું આ નાનકડું ફૂલ પણ ત્યારે જ સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે ભગવાન શ્રી ગણેશને અર્પણ કરવામાં આવે ત્યારે તે માત્ર એક ફૂલ નથી રહેતું, પરંતુ ભક્તિના ભાવનું સુંદર પ્રતીક બની જાય છે. મિત્રો, ઘણી વખત જીવનમાં આપણે જે શોધતા હોઈએ છીએ તે બહાર નહીં, પરંતુ પોતાની ભક્તિ, પોતાના કર્મ અને ભગવાન પરના વિશ્વાસમાં જ છુપાયેલું હોય છે. મિત્રો, જો તમને પણ જેઠ માસ દરમિયાન જાસૂદનું ફૂલ મળે તો આજની આ વાતને સંપૂર્ણ યાદ રાખજો અને સંપૂર્ણ શ્રદ્ધા સાથે ભગવાન શ્રી ગણેશનું સ્મરણ કરીને આ સરળ ઉપાય કરજો અને તમારા જીવનમાં સુખ, શાંતિ, સકારાત્મકતા અને સફળતા માટે પ્રાર્થના કરજો. ભગવાન દરેક ભક્તની પ્રાર્થના સાંભળે છે અને યોગ્ય સમયે તેની ઉપર પોતાની કૃપા પણ જરૂર વરસાવે છે. મિત્રો, જીવનમાં ઘણી વખત આપણે ખૂબ મોટા મોટા ઉપાયોની પાછળ દોડતા હોઈએ છીએ. આપણને હંમેશા એવું લાગે છે કે કદાચ કોઈ વધુ મુશ્કેલ વિધિ કરવી પડશે, કોઈ મોટો યજ્ઞ કરાવવો પડશે અથવા ખૂબ ખર્ચ કરવો પડશે, ત્યારે જ ભગવાન પ્રસન્ન થશે. પરંતુ મિત્રો, આપણા શાસ્ત્રો આપણને ખૂબ જ સુંદર વાત શીખવે છે કે ભગવાનને આપણા ધનની જરૂર નથી, તેમને તો માત્ર આપણા હૃદયના પ્રેમ, શ્રદ્ધા અને નિસ્વાર્થ ભાવની જરૂર છે. એટલા માટે જ કોઈ ભક્ત એક ફૂલ અર્પણ કરે, કોઈ એક દીવો પ્રગટાવે કે કોઈ માત્ર સાચા મનથી ભગવાનનું સ્મરણ કરે, જો તેની પાછળ સાચો ભાવ હોય તો ભગવાન તેને પણ પ્રેમથી સ્વીકારી લે છે. મિત્રો, જાસૂદનું આ નાનકડું ફૂલ પણ આપણને એ જ સંદેશ આપે છે કે જીવનમાં સૌથી મોટું અર્પણ કોઈ કિંમતી વસ્તુ નહીં, પરંતુ નિર્મળ મન છે. મિત્રો, ઘણી વખત માણસ પાસે બધું જ હોય છે, છતાં મનમાં શાંતિ નથી હોતી. જ્યારે કોઈ પાસે બહુ ઓછું હોય છતાં તે ભગવાન પર સંપૂર્ણ વિશ્વાસ રાખીને જીવન જીવે છે. ભગવાન પણ એવા ભક્તના ભાવને જ સૌથી પહેલા સ્વીકારે છે, કારણ કે ભગવાન આપણા હાથમાં શું છે તે નથી જોતા, પરંતુ આપણા હૃદયમાં શું છે તે જુએ છે. મિત્રો, જેઠ માસ ભક્તિ, સંયમ અને આત્મચિંતનનો પવિત્ર સમય છે. આ દિવસોમાં જો આપણે રોજ થોડા સમય ભગવાનના સ્મરણમાં પસાર કરીએ, કોઈ એક સારો સંકલ્પ લઈએ, કોઈ જરૂરિયાતમંદની મદદ કરીને અને સંપૂર્ણ શ્રદ્ધાથી ભગવાન શ્રી ગણેશને જાસૂદનું એક ફૂલ અર્પણ કરીએ, તો ધીમે ધીમે આપણા વિચારોમાં, આપણા સ્વભાવમાં અને આપણા જીવનમાં પણ સકારાત્મક પરિવર્તન અનુભવવા મળે છે. મિત્રો, સાચી ભક્તિનું સૌથી મોટું ફળ માત્ર ભૌતિક સુખ નથી હોતું, પરંતુ મનને મળતી શાંતિ અને ભગવાન પ્રત્યેનો વધતો વિશ્વાસ છે. અને કદાચ આ જ કારણ છે કે આજે પણ લાખો ભક્તો ભગવાન શ્રી ગણેશને જાસૂદનું ફૂલ અર્પણ કરવાનું ભૂલતા નથી, કારણ કે તેઓ જાણે છે કે જ્યારે ભક્તિમાં શ્રદ્ધા જોડાય છે ત્યારે નાનામાં નાનું અર્પણ પણ ભગવાન સુધી જરૂર પહોંચે છે. મિત્રો, જો આજની આ જાણકારી તમને પસંદ આવી હોય અને તમને લાગતું હોય કે આ વિડીયો કોઈ બીજા માટે પણ ઉપયોગી બની શકે, તો તેને જરૂરથી શેર કરજો. શું ખબર, તમારા એક શેરથી કોઈના જીવનમાં ભક્તિનો એક નવો દીવો પ્રગટી જાય. મિત્રો, કોમેન્ટમાં જય શ્રી ગણેશ જરૂરથી લખજો. મને કોમેન્ટમાં એ પણ જણાવજો કે ભગવાન શ્રી ગણેશને કયું ફૂલ અર્પણ કરવાનું વધુ પસંદ કરો છો. મિત્રો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો તેને એક લાઈક જરૂર કરજો. અને જો તમે વાસ્તુ સભા પરિવાર સાથે હજુ સુધી જોડાયા ન હો
તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. અહીં તમને ધર્મ, ભક્તિ, વાસ્તુ અને શાસ્ત્રો સાથે જોડાયેલી આવી જ રસપ્રદ અને ઉપયોગી જાણકારી નિયમિત રીતે મળતી રહેશે. જય શ્રી ગણેશ મિત્રો. ફરી મળીશું એક નવા દિવ્ય વિષય સાથે. ત્યાં સુધી ભગવાન શ્રી ગણેશની કૃપા તમારા અને તમારા આખા પરિવાર પર સદા બની રહે. ધન્યવાદ મિત્રો.